બાંગ્લાદેશમાં હિન્દુઓ પર બેરહેમ અત્યાચાર કરવામાં આવતા વાંકાનેરના સમસ્ત હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં હિન્દુ અસ્મિતા મંચ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કલ્પેન્દુ મહેતા, RSS કાર્યકરો, સંતો મહંતો સહિત વિવિધ હિન્દુ સંગઠનોએ બહોળી સંખ્યામાં હાજર રહી સૂત્રોચ્ચાર કર્યા હતા અને હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવાની માંગ કરી હતી। લલિતભાઈ ભાલોડિયા हिंदू अस्मिता मंच द्वारा आयोजित वांकानेरना अन्य अन्य ज्ञातिना प्रमुखों अने सेवाकीय संस्था द्वारा बांग्लादेश में जे अमानुष्य अत्याचार थई रह्यो छे, जे नर पिशाचोने पण शरमावे एवा जे कृत्यो हिंदुओ पर थई रह्या छे एनी विरुद्धनी अंदर जे सेवाकीय संस्था ऑर्गेनाइज जे मानव अधिकार पंच छे ए चूप केम छे ए आनी अंदर सक्रिय थईने आनो विरोध करी अने हिंदुओनी सुरक्षा पूरी पाड़े ए हेतुथी अहींथी वांकानेरमांथी बधी ज ज्ञातिना प्रमुखों द्वारा आवेदनपत्र आपवामां आव्युं छे ने आ अवाज अमारो समग्र विश्वनी अंदर पहोंचे अने अमारा हिंदुओनी भाईओ बहनोनी सुरक्षा थाय ए उद्देश्यथी अहींया आजे मामलतदारने आवेदनपत्र आपवामां आव्युं छे। प्रकाश गुगड़िया, हिंदू अस्मिता मंच वांकानेर, आजे बांग्लादेशनी अंदर जे हिंदुओ पर अत्याचार थई रह्या छे एना विरोधमां वांकानेरना सर्व समाज अने संतोगण द्वारा आजे एक आवेदनपत्र आपवामां आवेल छे, जेथी सरकार अने मानव अधिकार आयोगना जे सभ्यो छे ए हिंदुओनी रक्षा करवा माटे, सुरक्षा करवा माटे आगळ वधे अने पगलां ले। प्रशांत त्रिवेदी, हिंदू अस्मिता मंच वांकानेर। आज આપણે બધાય જોઈ છે બાંગ્લાદેશમાં જે અલ્પસંખ્યક હિન્દુ સમાજ છે તેના ઉપર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે। ઇસ્કોનના મહંત શ્રી ચિન્મય પ્રભુજીને ગેરકાયદેસર રીતે જેલના સળિયામાં નાખી દીધા છે અને ઇસ્કોનના મંદિર અને હિન્દુ સમાજના દરેક મંદિરો તોડી પાડવામાં આવે છે। હિન્દુ સમાજની બેન દીકરીઓ ઉપર પણ અત્યાચાર કરવામાં આવે છે। તો એના વિરોધમાં સમગ્ર દેશમાં જ્યારે એક કાર્યક્રમ હિન્દુ અસ્મિતા મંચના ભાગરૂપે થઈ રહ્યો છે, તેથી વાંકાનેરમાં પણ આજે તારીખ 9/12/2024 સવારે વાંકાનેરના હિન્દુ અસ્મિતા મંચ, સમગ્ર હિન્દુ સમાજ, દરેક હિન્દુ સમાજના જ્ઞાતિ પ્રમુખ, આગેવાનશ્રીઓ, ગૌરક્ષક દળ તથા જાગૃત હિન્દુઓ દ્વારા આજે વાંકાનેરમાં પ્રાંત અધિકારીશ્રીને એક એમની વિરોધમાં આવેદનપત્ર દેવાનો કાર્યક્રમ હતો।